સુરત શહેરમાંથી એક મહત્વપૂર્ણ સમાચારની વાત કરીશું, જ્યાં સચિન જીઆરડીસી પોલીસે મર્ડર કેસના એક આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી એક પ્રશંસનીય કામગીરી કરી. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી, મેયર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2, મેયર નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 અને મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓની સૂચના અનુસાર વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ ઝુંબેશના ભાગરૂપે સચિન જીઆરડીસી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. સચિન જીઆરડીસી પોલીસે મર્ડરના ગુનામાં સંડોવાયેલ એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એચ રોહિલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ EHR પટેલના નેતૃત્વમાં હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ અને હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાભાઈએ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે મળેલ બાતમીના આધારે આ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી જમીન અજયભાઈ નામદેવ, ઉંમર 19, સચિન જીઆરડીસી પાલીગામ, સુરત શહેરનો રહેવાસી છે અને મૂળ મધ્યપ્રદેશના રીવા જિલ્લાનો વતની છે. તેને સચિન જીઆરડીસી કંસાળ ગામ તરફ જતા રસ્તે ઠાકોરના ગ્રાઉન્ડ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ આરોપી સચિન પોલીસ સ્ટેશનના ગુનો રજિસ્ટર નંબર 112-100-50-976/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 189(2), 191(2), 191(3), 115(2), 118(1), 118(2), 352, 54 તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબના ગુનામાં સંડોવાયેલો હતો. આ ઉપરાંત તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં તે સચિન પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર 112-100-54-27-27/2024 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 118(2), 352, 54 તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબના ગુનામાં પણ સામેલ હતો.